નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. જો તમે બીએડના વિદ્યાર્થી છો અથવા તો એક શિક્ષક તરીકે પોતાની ભણાવવાની કળાને વધુ સારી બનાવવા માંગો છો તો આ વિષય તમારા માટે જ છે. આગળ વધીએ એ પહેલાં જો તમને અમારું કામ ગમતું હોય તો આ વિડીયોને લાઇક, કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આજે આપણે શિક્ષણના હૃદય સમાન એક ખ્યાલને સમજીએ, શૈક્ષણિક આંતરક્રિયા. ચાલો, એ ખૂબ જ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. ક્યારે વિચાર્યું છે કે એક શિક્ષક વર્ગમાં આવીને બસ પોતાનું ભણાવીને જતા રહે અને બીજા એવા શિક્ષક હોય જેમનો પિરિયડ ક્યારે પૂરો થઈ જાય એની વિદ્યાર્થીઓને ખબર પણ ન પડે? આ બંનેમાં આટલો મોટો ફરક કેમ છે? મિત્રો, આ ફરકનું જ બીજું નામ છે આંતરક્રિયા. તો આજે આપણે કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ? સૌથી પહેલાં તો શૈક્ષણિક આંતરક્રિયા છે શું એ સમજીશું. પછી એના 3 મુખ્ય પાયા કયા છે એ જાણીશું. વર્ગમાં આંતરક્રિયા કેટલા પ્રકારની હોય છે એના પર એક નજર નાખીશું. એક સારી આંતરક્રિયા કોને કહેવાય અને એની લાક્ષણિકતાઓ શું છે એની ચર્ચા કરીશું. અને છેલ્લે ફ્લેન્ડર્સ પદ્ધતિથી એને માપી કેવી રીતે શકાય એ પણ શીખીશું. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ, આ શૈક્ષણિક આંતરક્રિયા છે શું? આ એક એવો ખ્યાલ છે જે સમજવો ખૂબ જ જરૂરી છે, કારણ કે બીએડના અભ્યાસક્રમનો આખો પાયો જ આના પર રચાયેલો છે. જો એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આંતરક્રિયા એટલે ખાલી ભણાવવું નહીં. આ એક જીવંત પ્રક્રિયા છે જેમાં 3 મુખ્ય પાત્રો છે. 1 શિક્ષક, 2 વિદ્યાર્થી અને 3 જે વિષય ભણાવાઈ રહ્યો છે તે. અને આ ત્રણે વચ્ચે થતી લેવડદેવડનો મુખ્ય હેતુ શું છે? બસ એક જ, વિદ્યાર્થીના જ્ઞાન, સમજ અને વર્તનમાં એક સારો પોઝિટિવ બદલાવ લાવવો. આ વિષયના એક મોટા નિષ્ણાત છે, નેડ ફ્લેન્ડર્સ. એમણે બહુ સરસ વ્યાખ્યા આપી છે. એ કહે છે કે વર્ગમાં શિક્ષક જે શબ્દો બોલે છે એ તો મહત્વનું છે જ, પણ એનાથી પણ વધારે મહત્વનું છે એમનું વર્તન. એટલે કે એમના હાવભાવ, એમની આંખો, એમનું એક નાનકડું સ્મિત. આ બધી જ અશાબ્દિક બાબતો વિદ્યાર્થીના શીખવા પર સીધી અસર કરે છે. તો આ જે આખી આંતરક્રિયાની પ્રક્રિયા છે એ કઈ વસ્તુઓ પર ટકેલી છે? ચાલો હવે એના 3 મુખ્ય આધારસ્તંભોને જરા ઊંડાણથી સમજીએ. કારણ કે આ 3માંથી એક પણ નબળો હોય તો અસરકારક શિક્ષણ શક્ય જ નથી. કોઈ પણ સફળ શૈક્ષણિક પ્રક્રિયા હોય ને એ આ 3 પાયા પર જ ઊભી હોય છે. ચાલો જોઈએ કે આ 3 જાદુઈ ઘટકો કયા છે. જુઓ, આ 3 સ્તંભ છે. પહેલો અને સૌથી મહત્વનો, શિક્ષક, જે માત્ર માહિતીનો ભંડાર નથી પણ શીખવાની પ્રક્રિયાને સરળ બનાવનાર એક ગાઈડ છે. બીજો સ્તંભ છે વિદ્યાર્થી, જે હવે ફક્ત ચૂપચાપ સાંભળનાર નથી પણ સવાલો પૂછનાર અને જ્ઞાનને સક્રિય રીતે મેળવનાર છે. અને ત્રીજો છે વિષયવસ્તુ, એટલે કે આપણો અભ્યાસક્રમ. જ્યારે આ ત્રણેય વચ્ચે એકદમ પરફેક્ટ તાલમેલ સધાય ત્યારે જ સાચું શિક્ષણ શક્ય બને છે. ઓકે, તો હવે આપણે ઘટકો તો સમજી ગયા, પણ વર્ગખંડમાં આ આંતરક્રિયા કયા સ્વરૂપે જોવા મળે છે? એક શિક્ષક તરીકે આ પ્રકારોને ઓળખવા ખૂબ જ જરૂરી છે, જેથી આપણે આપણી ભણાવવાની પદ્ધતિમાં ફેરફાર લાવી શકીએ. મૂળભૂત રીતે આંતરક્રિયાના 2 પ્રકાર છે. એક છે શાબ્દિક, એટલે કે જેમાં શબ્દોનો ઉપયોગ થાય, જેમ કે પ્રશ્નો પૂછવા, કોઈ વિષય સમજાવવો કે ગ્રુપ ડિસ્કશન કરાવવું. અને બીજું છે અશાબ્દિક. કલ્પના કરો, કોઈ વિદ્યાર્થીએ સાચો જવાબ આપ્યો અને શિક્ષકે શબ્દો બોલ્યા વગર માત્ર સ્મિત સાથે માથું હલાવીને શાબાશી આપી. આ નાનકડો હાવભાવ શબ્દો કરતાં પણ વધુ અસર કરી જાય છે. બીજો એક મહત્વનો તફાવત છે સંચારના પ્રવાહનો. એકમાર્ગી આંતરક્રિયા એટલે જૂના જમાનાની પદ્ધતિ, જાણે કોઈ વન વે રોડ હોય. શિક્ષક બોલે અને વિદ્યાર્થીઓ સાંભળે, બસ. પણ આજનું શિક્ષણ દ્વિમાર્ગી આંતરક્રિયા પર ભાર મૂકે છે. આ એક 2 વે રોડ જેવું છે, જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સતત સંવાદ ચાલતો રહે છે. જેમ કે વિજ્ઞાનનો કોઈ પ્રયોગ કરતી વખતે વિદ્યાર્થીઓ સવાલો પૂછે, પોતાના વિચારો રજૂ કરે અને સાથે મળીને શીખે. ચાલો હવે એવા વિભાગ પર આવીએ જે બીએડની પરીક્ષા અને શિક્ષક તરીકેની પ્રેક્ટિસ બંને માટે સૌથી વધુ કામનો છે. એક અસરકારક આંતરક્રિયામાં કયા ગુણો હોવા જોઈએ? આ મુદ્દાઓને ખાસ નોંધી લેજો, પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. પરીક્ષા માટે આ 4 કી પોઈન્ટ્સ છે. પહેલું, સ્પષ્ટતા, એટલે કે ગમે તેટલો અઘરો વિષય હોય એને સરળ ભાષામાં સમજાવવાની આવડત. બીજું, લોકશાહી અભિગમ, એટલે કે વર્ગમાં એવું વાતાવરણ બનાવવું જ્યાં વિદ્યાર્થીને ખોટો જવાબ આપતા પણ ડર ન લાગે. ત્રીજું,
પ્રોત્સાહન. વિદ્યાર્થીના દરેક નાના મોટા પ્રયત્નને બિરદાવવો, જેમ કે સરસ પ્રયત્ન કહેવો. અને ચોથું, વૈવિધ્ય. માત્ર બોલીને નહીં, પણ ચાર્ટ, મોડેલ, વિડિયો કે કોઈ પ્રવૃત્તિ કરાવીને ભણાવવું. આપણે સારી આંતરક્રિયા કોને કહેવાય એની વાત તો કરી લીધી, પણ સવાલ એ છે કે શું આપણે એને માપી શકીએ? શું એનો કોઈ વૈજ્ઞાનિક માપદંડ છે? તો જવાબ છે હા. આ માટે જ નેડ ફ્લેન્ડર્સ દ્વારા વિકસાવવામાં આવેલી આંતરક્રિયા વિશ્લેષણ પદ્ધતિ દુનિયાભરમાં પ્રચલિત છે. જો આ પદ્ધતિ કોઈ હવામાં વાત નથી કરતી, આ એકદમ વૈજ્ઞાનિક સાધન છે. આના દ્વારા એક ઓબ્ઝર્વર વર્ગખંડમાં થતી દરેક વાતચીતને રેકોર્ડ કરી શકે છે અને તેનું વિશ્લેષણ કરી શકે છે. આનાથી શિક્ષકને ખબર પડે છે કે એમની ભણાવવાની રીતમાં ક્યાં સુધારો કરવાની જરૂર છે. ફ્લેન્ડર્સની આ પદ્ધતિ વર્ગની વાતચીતને મુખ્ય 3 ભાગમાં વહેંચે છે. બહુ સિમ્પલ છે. પહેલું, શિક્ષક કથન, એટલે કે શિક્ષક શું શું બોલે છે, જેમ કે પ્રશંસા કરવી, સવાલ પૂછવા કે પછી લેક્ચર આપવું. બીજું, વિદ્યાર્થી કથન, એટલે કે વિદ્યાર્થીઓ ક્યારે બોલે છે, જેમ કે જવાબ આપતી વખતે અથવા જાતે કોઈ સવાલ પૂછતી વખતે. અને ત્રીજું, મૌન, એટલે કે વર્ગમાં જ્યારે સંપૂર્ણ શાંતિ હોય. આ ત્રણેયનું પ્રમાણ જ બતાવી દે છે કે વર્ગ કેટલો જીવંત અને ઇન્ટરેક્ટિવ છે. તો આ આખા વિશ્લેષણનો સાર શું છે? સાર બસ એટલો જ છે કે આંતરક્રિયામાં માસ્ટરી મેળવવી એ ખાલી બીએડની પરીક્ષા પાસ કરવાની કવાયત નથી. એ ખરેખર એક સામાન્ય શિક્ષકમાંથી એક એવા શિક્ષક બનવાની સફર છે જે વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તન લાવી શકે. એ શિક્ષણનું હૃદય છે. અને અંતે આપ સૌ માટે એક વિચારવા જેવો પ્રશ્ન. એક શિક્ષક તરીકે આપણે આપણા વર્ગખંડને માત્ર માહિતી ફેંકવાની જગ્યા બનાવવાને બદલે તેને એક જીવંત, ધબકતા સંવાદનું કેન્દ્ર કેવી રીતે બનાવી શકીએ? આશા રાખું છું કે આજના વિશ્લેષણમાંથી મળેલા મુદ્દાઓ આ સફરમાં મદદરૂપ થશે. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને બીજા બીએડના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે શેર કરવાનું ચૂકશો નહીં. આભાર.